Welcome to Pramukh Mantra. Unlock your inner strength. પારિવારિક પ્રશ્નો એ પણ અત્યારે કેટલા બધા વકર્યા છે. આ તો આપણે 10,000 ડિવોર્સીસની વાત કરી. બાકી પિતા અને પુત્ર વચ્ચે પ્રશ્નો, પછી બે ભાઈ લગભગ સરખી ઉંમરના હોય, કદાચ 2-3 વર્ષનો મેક્સિમમ ડિફરન્સ હોય, બંને ભણીને ધંધામાં આવે, ફેમિલી બિઝનેસમાં આવે, એટલે ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો. અને પ્રશ્નો થાય એની ના નથી. બુદ્ધિ હોય, વિચાર હોય એટલે પ્રશ્ન થાય, એની ના નથી. પણ એના સમાધાન માટે પારિવારિક મૂલ્યો, એની વાત આપણા સત્શાસ્ત્રોમાં લખેલી છે ને એવા પ્રસંગો છે. ભગવાન રામ એ વનમાં ગયા. લક્ષ્મણજીએ કીધું કે હું સેવામાં રહીશ, મારા મોટા ભાઈની સેવા હું કરીશ. ભરતજીને આદેશ થયો કે તમારે ગાદી સંભાળવાની. તો એ ભગવાન રામની ચાખડી મૂકી ગાદી ઉપર ને પોતે બાજુમાં નીચે બેસતા. કદાચ પૃથ્વી ઉપર એક જ પ્રસંગ હશે આ કે જેમાં આવી પરિસ્થિતિમાં 4માંથી એકેય ભાઈને ગાદી ઉપર બેસવાનો સંકલ્પ ના થયો. ભગવાન રામ જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે લક્ષ્મણજીના પત્ની, પછી ભરતજીના પત્ની, એ બધાને ભગવાને વરદાન આપવા માટે વિચાર્યું. તો ભગવાને કીધું તમે માંગો, હું તમને આપું. ત્યારે લક્ષ્મણજીના પત્નીએ કીધું કે તમે મારા પતિને સેવામાં રાખ્યા, તમે સાક્ષાત ભગવાન છો, એનાથી મારે જીવનમાં કાંઈ નથી જોઈતું. ભરતજીના પત્નીએ કીધું કે તમારા વતી એમને રાજ કરવા મળ્યું અને તમે એમને પ્રેમથી ભેટ્યા વનમાંથી પાછા આવીને, એ મેં જોયું, મારે એનાથી કાંઈ જોતું નથી. પછી ચોથા ભાઈ હતા શત્રુઘ્ન, એમના પત્ની શુતકીર્તિ. એમને ભગવાન રામે પૂછ્યું કે તમે કહો કે તમારે શું જોઈએ છે. ત્યારે એમણે કહ્યું કે તમે જે વનમાં વલખલ પહેરેલું ને, ટ્રી બાર્ક, વનવાસી તરીકે, એ મને આપો. ત્યારે ભગવાન રામે કીધું કે તું અયોધ્યા માગે, તું તને અયોધ્યા આપી દઉં, તું આ મારું વલખલ વસ્ત્ર જે મેં પહેરેલું શરીર ઉપર એ કેમ માગે છે. ત્યારે શુદ્ધકીર્તિજીએ કીધું કે ભગવાન, આને હું રાજ દરબારમાં રાખીશ. આને જોઈ જોઈને આપણા વંશજોને એક જ વિચાર દ્રઢ થશે કે આપણા પરિવારમાં એક એવો પ્રસંગ બનેલો, એ પ્રસંગમાં એક ગાદી હતી અને 4 ભાઈઓ હતા, તો એ ગાદી માટે ઝઘડો નહોતો થયો, એનું પ્રૂફ આ વલખલ વસ્ત્ર રહેશે. એટલે મને તમે એ આપો. એટલે આમ જોવા જઈએ તો સનાતન હિન્દુ ધર્મનું પહેલું મ્યુઝિયમ એ ભગવાન રામનું વલખલ વસ્ત્રથી શરૂ થયેલું રાજમહેલમાં. કે 4 ભાઈઓને એક ગાદી, ઝઘડો ના થયો. ઘણા બધા વિધર્મીઓના જીવનમાં જોઈએ છે કે 4 ભાઈ વચ્ચે ઝઘડો, બાકીના 2 ભાઈને મારી નાખે છે, બાપને મારીને ગાદી ઉપર આવે છે ને. એવા પ્રસંગો બન્યા છે ને, આપણે જોઈએ છે ઇતિહાસમાં. આ તો કોઈને ઝઘડો ના થયો. અને ભગવાન રામે કઈ કઈને કહ્યું કે તમે શરમાશો નહીં, ખચકાશો નહીં, એમ કરીને પંચાંગ પ્રણામ કર્યા. કારણ કે એમના લીધે તો એમને વનમાં જવાનું થયું હતું. અને પછી શું બોલ્યા કે જેવો ભાવ મને તમારા પ્રત્યે વનમાં ગયો, અથવા તમે આ વરદાન માંગીને મને વનમાં મોકલ્યો એ પહેલા હતો એક માતા તરીકે, એવો જ મને આજે પણ છે. શું ફેમિલી વેલ્યુઝ કહેવાય. આપણા પરિવારમાં, હવે સાંભળજો બરોબર, હા, આપણા પરિવારમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ને, કોઈ પણ, એ રામાયણમાં ઊભો થયો જ હશે, જોજો. એટલી ડેપ્થ અને હાઇટ આ એપિકની છે. એમાંથી સીધું જ કાઉન્સેલિંગ પકડી લેવાનું કે જો આ પ્રશ્ન ભરતજીને ઊભો થયેલો જ, રામને ઊભો થયેલો જ, તો એમણે શું કર્યું એ વખતે, શું બોલ્યા, એ સીધું બેઠું કોપી જ કરી લેવાનું. આમે કોપી પેસ્ટની ટેવ તો પડી ગઈ છે. સવારના પોરમાં કોઈકનો ગુડ મોર્નિંગ મેસેજ ગમી જાય એટલે લઈને આમાં નાખવાનો, આ ગ્રુપમાં નાખવાનો, ઉચકીને આમાં નાખવાનો. તમે અહીંથી નાખો પેરિસથી,
કોઈને મૂડમાં એટલે લંડન જાય, સોમવારે લંડનથી જાય ન્યુયોર્ક, મંગળવારે ન્યુયોર્કથી જાય એલેમાં કોઈક બપોરે એમ નવરો હોય તો ક્રોપ ચોપ કરે, પાછો એકાદું પાંદડું કાઢે ને એકાદું પાંદડું ઉમેરે, અને પાછો ગુરુવારે એલેથી પેલી બાજુ સિંગાપુર આવે, શુક્રવારે પાછો સિંગાપુરથી થોડુંક આમ નજીક કોલકાતા સુધી આવે, શનિવારે પાછું કલકત્તાથી દિલ્હી આવે કે નૈરોબી દુબઈ સુધી આવે, અને રવિવારે પાછું દુબઈથી, એટલે તમને જવાબ આવડી ગયો, પેરિસ. આવું જોઈએ છે ગુડ મોર્નિંગ મેસમાં, બીજું કોઈ હોતું જ નથી. આ તો એટલા માટે અસર છે કે કોપી પેસ્ટનો આપણને જેમ આદત પડી ગઈ છે, એમ રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર, એમાંથી કોપી પેસ્ટ કરવાની ટેવ દ્રઢ પાડવાની, તો જીવનમાં કે પ્રશ્ન જ ના રહે. આ વિચારો જેવી બાબત છે કે નહીં? કેટલે સુધી કરવી, ક્યાં સુધી કરવી? તમે ત્યાં નેપેન્સી રોડ કે પેડા રોડ ઉપર રહેતા હોય, તમારો 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ હોય, અને તમારા ગેલેરીમાંથી રોજ અંતિલિયા દેખાતું હોય, ખબર પડી? જ્યાં મુકેશ અંબાણી રહે છે ત્યાં, એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું ઘર છે, મોર દેન $2 બિલિયન ઘર છે, 16 થી 17,000 કરોડનો એ બંગલો છે, એટલે મોર દેન $2 બિલિયન. ડોલર કરતાં તમારો યુરો થોડો વધારે છે, એટલે સમજી જાઓ ને, $2 બિલિયન. $2 બિલિયન, એમ મિલિયન નહીં, હા, બી ફોર બિલિયન, AB, 2 અબજ યુરોનો એ બંગલો છે. ઇટ ઇઝ ધી કોસ્ટલીએસ્ટ હાઉસ ઓફ ધ વર્લ્ડ, અને કોસ્ટલીયર દેન ક્લેરેન્સ હાઉસ જ્યાં કિંગ ચાર્લ્સ રહે છે લંડનમાં, એના કરતાં પણ એ કોસ્ટલીયર છે, કારણ કે પેડાર રોડ છે, મુંબઈ છે. હવે તમારા 2 BHK માંથી દૂરથી તમને રોજ અંતિલિયાનો ભાગ એક દેખાતો હોય, તમે રોજ વિચાર કરો ક્યારે આખી જિંદગી તણાવમાં જીવવાનું જ નહીં. આખી જિંદગી તણાવમાં જીવન, એની કરતાં સમજણ શું? એમના પુરુષાર્થનું, એમના ભાગ્યનું, અને એમની ઉપર જે ભગવાનની કૃપા થઈ એનું એ ભોગવે છે. મારા પુરુષાર્થનું, મારા નસીબનું, અને મારી ઉપર જે ભગવાનની કૃપા, એનું હું ભોગવું છું, એ છે હું છું. સિમ્પલ. રે તણાવ? આ સમજણ હોય પછી તમે રોજ જોવો તોય ચિંતા નહીં, અને આ સમજણ વગર એકવાર પણ જોઈ ગયા હોય તોય તણાવ. આપણે આવી નાની વાતમાં તણાવ. આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ આધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરણાદાયક વિડીયો માટે પ્રમુખ મંત્રા સાથે જોડાયેલા રહો.